ગીર સોમનાથ જિલ્લામાં પડેલા ભારે વરસાદે ભારે મુશ્કેલી સર્જી છે અને ખાસ કરીને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર છે। હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ છે ઉનાનું નાગેશ્રી ગામ છે અને ત્યાં પહોંચી છે। હાલ આપ જોઈ શકો છો કે નાગેશ્રી ગામના હજુ પણ એવા ઘરો છે કે જ્યાં પાણી છે। આ પાણી જે છે અત્યારે હાલ આપ જોઈ શકો છો કે કલાકો વીત્યા છે અને તેના કારણે પાણી ઓસર્યા છે, પણ હજુ ઘરોના ફળિયામાં પાણી અત્યારે જોવા મળી રહ્યા છે। અને જ્યારે 11 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અમરેલીમાં અને ગીર સોમનાથમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો અને તેના કારણે ઘરોમાં પાણી જે છે તે ઘૂસી ગયા હતા। લોકોની ઘરની ઘર વખરી જે છે તે પલળી ગઈ હતી। આ હાલ જે નાગેશ્રી ગામનું આ મકાન છે અને તેના ઘરમાં પણ એ સ્થિતિ સર્જાઈ હતી। એના દ્રશ્યો પણ આપણી સાથે જે સ્થાનિક જે લોકો છે તેઓએ અહીંયા રહી રહ્યા છે તેઓએ વિડીયો ઉતાર્યો હતો અને એ વિડીયો પણ આપણી સાથે છે। અને હાલ જીતુબેન પરમાર છે તેઓ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું। એ પહેલાં હું એ દ્રશ્ય પણ બતાવીશ કે અનાજ જે છે તે પલળી ગયું હતું અને એ સાથે સાથે ઘરની ઘર વખરી જે છે તેને બચાવવા માટે પણ ભારે જહેમત આ પરિવારે કરી હતી। જીતુબેન છે તેઓ પાસેથી જાણીશું। જીતુબેન, શું તકલીફ થઈ હતી જ્યારે રાયડી નદીમાંથી પાણી છોડવામાં આવ્યું અને જે પાણી ગામમાં ઘૂસી ગયા, તમારા ઘરમાં ઘૂસી ગયા? અમારે ઓસિંતાનું પાણી આવ્યું એટલે નદીનું ભેગું છું ને કે વરસાદનું ભેગું છું, ઘરમાં ઘૂસી ગયું કડે કડે પાણી। અમારે બહુ તકલીફ પડી છે। અમારે જમવાનું પણ નહીં, પણ સુવાનું નહીં, અમે ઊભે પગે રહ્યા છે। આખી રાત અમે કાઢી છે, પણ અત્યારે ફળિયામાં પાણી છે। અમારે બધું નુકસાન ઘણું થયું, વાસણનું, ઘર વખરીનું, અનાજનું। અમને કોઈ સરકાર સહાય આપે તો આભાર અમારો। ઓકે, આ ઘરે બેન આવ્યા છે ડિલિવરી માટે, કોણ છે એ અને શું એમને શું તકલીફ પડી? એને તકલીફ પડી, બહુ પાણી હતું તેમ બાજુને ઘેરે મનાભાઈને ઘેરે મેં જ આવ્યા છે। એ બેન ડિલિવરી કરવા આવ્યા છે અને 9મો મહિનો છે, એની સાથે છોકરો એક છે। બાજુને ઘેરે લઈ જાય આ બે ટાણા જમાડ્યા પછી અહીંયા અત્યારે મોકલી દીધા। રસિકભાઈ છે તેઓ પાસેથી જાણીશું। રસિકભાઈ, આ તમારા જે પરિવારમાં જે પાણી ઘૂસ્યા અને શું પલળી ગયું વસ્તુ, અનાજ પલળી ગયું છે, ઘરની ઘર વખરી પલળી ગઈ? આજે પાણી અત્યારે આવ્યું છે। અત્યારે અમારે આજે રસોઈ બનાવવા માટેનું જે રસોડું છે એમાં અત્યારે પાણી કાલે તો આવી ગયું હતું। અત્યારે 18 થી 20 કલાક હોવા છતાંય પાણી તો ફળિયામાં છે જ અને રસોઈ બનાવવા એવી કોઈ પરિસ્થિતિ નથી અત્યારે। તો રસોઈ ન જ બનાવી શકીએ અમે, કારણ કે બધું જે ઘરનું સામાન જે ટોટલિંગ હોય એ બધું પલળી ગયો છે, અનાજ પલળી ગયું છે, ઘઉં બાજરો એવી કોઈ વસ્તુ છે બધી ઝીણી ઝીણી ઘરની જે અમુક સામાન વસ્તુ હતું એ બધું પલળી ગયું છે। એટલે ટૂંકમાં તાત્કાલિક જ અમુક જે પાણી આવ્યું થોડુંક એટલે અમુક થોડીક ક્ષણોમાં જ અમુક વસ્તુનો જે હાથમાં આવ્યું હતું એવું બધું વ્યવસ્થિત કર્યું। બાકી જે થોડુંક પલળી ગયું છે એવું બધી આજે વસ્તુ હજી પાણી તમે જોઈ શક્યો છો, પાણી તો હજી છે જ આજે 18 કલાક 20 કલાક હોવા છતાંય। અને જે ઘરનો સામાન જે અમુક જરૂરિયાત વસ્તુ હોય એવી બધી અમુક તાત્કાલિક અમે લીધી, કોઈ વસ્તુ અમુક અનાજ ને એવું બધી, બાકી જો પલળી ગયું છે જે કાંઈ જે તમે જોઈ શકો છો સામે। નાગેશ્રી ગામના સરપંચ છે નરેન્દ્રભાઈ વરવુ, તેઓ પણ આપણી સાથે છે। શું આ એક ઘરની વાત થઈ, આવી બીજા ઘરોમાં પણ તકલીફ થઈ હતી? શું કેટલા લોકો પ્રભાવિત થયા હતા અને શું? ગામનો લગભગ 30% વિસ્તાર પ્રભાવિત થયો છે। નાગેશ્રીમાં ઘરો છે ખાસ કરીને, એમાં નીચાણના ઘરો અને અમુક ઊંચાણના ઘરોમાં પણ આ વખતે પાણી આવી ગયું છે, કારણ કે 10-15 વર્ષ પહેલાં જે પરિસ્થિતિ નહોતી નિર્માણ પામી એટલા સમય દરમિયાન એ આ વખતે થઈ છે। શરૂઆતના ચોમાસામાં જ આવી કોઈને એવું ન હોય આશા કે આ પહેલા જ વરસાદમાં એટલું થઈ જશે અને ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા, જેથી વધારે પાણીનો પ્રવાહ થયો અને લગભગ દરેક ઘરમાં પાણી છે એવું ગણી લો। અત્યારે થોડા ઉતરી ગયા છે પાણી અને એ સમયે પણ મારે મામલતદાર સાહેબ સાથે ને પ્રાંત કચેરીએ પણ વાત થઈ અને ડેમના અધિકારીઓ સાથે વાત થઈ, ત્યારે 8 દરવાજામાંથી પછી 6 કરવામાં આવ્યા, જેથી થોડી રાહત થઈ। પણ વાડી વિસ્તાર જે છે ત્યાં 50-60 ઘર છે, એવા 2-3 વિસ્તાર એ ત્રણેય વિસ્તાર પ્રભાવિત ખૂબ થયા છે, કારણ કે ત્યાં કોઈ જઈ ન શકે, ત્યાંથી કોઈ આવી ન શકે અને તેમને પણ બીજા ઘરે જવું હોય ત્યારે તો પણ એ બહુ જ અઘરું હતું। એટલે એ તો એ લોકો જ જાણે એમની કેટલી ખરાબ પરિસ્થિતિ એ સમયે થઈ। જે લોકો ખેડૂતો છે તેઓના પાકને પણ નુકસાન થયું છે, એ કેટલું નુકસાન થયું? એટલે નાગેશ્રીમાં મેં જેમ આપને જણાવ્યું કે 12,000 વીઘા જેટલી જમીન છે, એમાંથી 7,000 થી 8,000 વીઘા જમીન જે છે એ પ્રભાવિત થઈ છે। તેમાં ખાસ કરીને જે લોકોના પહેલેથી બગીચા છે, કેરીના હોય, કેળા હોય, પછી શાકભાજીમાં સરંગવા ને એ બધું, એમાં ખૂબ નુકસાન છે। અને કપાસની તો વાત જ પૂછવાની નહીં, લગભગ બધો કપાસ નાશ પામ્યા જેવું જ છે, કારણ કે જે વિસ્તાર પ્રભાવિત થયો છે ત્યાં તો કાંઈ રહ્યું નથી। મોટા મોટા નાળા જે અમારે જૂના પાદર વિસ્તારમાં નાળું છે એ નાળું પણ તૂટી ગયું છે,
બંને સાઈડથી નાળું મજબૂત હતું એટલે વચ્ચેનો ભાગ રહ્યો છે, બંને સાઈડના ખુલી ગયા છે. ત્યાં એક મંદિર હતું, મજબૂત સ્થિતિમાં હતું, તો આખું મંદિર નીચું બેસી ગયું છે. ભગવાનનો આભાર કે જેથી ત્યાં કોઈ જાનહાનિ નથી થઈ, પણ એટલો ફ્લો હતો પાણીનો અને લોકોને આ જે 2 દિવસ છે એ બહુ જ કપરા પડ્યા છે. તો આ હતા સરપંચ અને ગામ લોકો કે જે લોકો કહી રહ્યા છે જે રીતની સ્થિતિ હતી, રાયડી નદીના ધસમસતો પ્રવાહ જે છે તે ભારે મુશ્કેલી જે છે તે ગામ લોકોને સર્જીને ગયો છે અને હજુ પણ જે ઘરોમાં પાણી છે, લોકોનો જે ઘરની ઘર વખરી પલળી ગઈ છે અને તેના કારણે લોકો જે છે હજુ પણ મુશ્કેલી વેઠી રહ્યા છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, નાગેશ્રી ગામ, ઉના.